નમસ્કાર વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10 માં વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કાર્બનનો બેઝિક માહિતી મેળવીએ તો કાર્બન કાર્બનની સંજ્ઞાની વાત કરીએ સંજ્ઞા તો વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંજ્ઞા છે કેપિટલ સી। કાર્બનના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે। હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન રચનાની માહિતી હોવી જોઈએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના તો મિત્રો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે। હવે વિદ્યાર્થી મિત્રો બંધારણીય સ્ટ્રક્ચરની વાત કરીએ તો કાર્બનનું બંધારણીય સ્ટ્રક્ચર તમારી સમક્ષ હું દોરું છું। કેન્દ્ર હોય કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે ધન વીજભાર આવેલો હોય એની ફરતે કક્ષા આવે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય। પહેલી કક્ષા છે એ A કક્ષા છે જ્યારે બીજા નંબરની જે કક્ષા છે એ L કક્ષા છે। હવે કાર્બનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અંદરની કક્ષા એટલે કે K કક્ષા એ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય। વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન જ એન્ટર થઈ શકે। જ્યારે L કક્ષા છે L કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ભરતી થયેલી હોય। તો વિદ્યાર્થી મિત્રો આ કાર્બનનું પરમાણ્વીય બંધારણ થયું। હવે વિદ્યાર્થી મિત્રો આ જે 12મી કક્ષા છે એટલે કે L કક્ષા એને બાહ્યતમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। બાહ્યતમ કક્ષા તો વિદ્યાર્થી મિત્રો તમને એક ક્વેશ્ચન પૂછે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય તો મિત્રો યાદ રાખજો 4 ઇલેક્ટ્રોન આવેલા હોય। વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે કાર્બનની સંયોજકતા કેટલી છે તો સંયોજકતામાં આવશે 4 સંયોજકતા છે। મિત્રો યાદ રાખવાનું 12મી કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય એની સંયોજકતા થશે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક કાર્બનનું સંયોજન લઈએ જેને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ વડે દર્શાવીએ કારણ કે આ ટોપિકનો આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાય છે। તો એમાંનું એક એક્ઝામ્પલ લઈએ મિથેનનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો CH4 કાર્બનનું સંયોજન છે। તમને બોર્ડની પરીક્ષામાં પૂછે કે એને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સ્વરૂપે સમજાવો। વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આ મુજબ છે કે મિથેન CH4 ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અણુ આવેલો છે એ CH4 છે। કાર્બનનો એક પરમાણુ છે જ્યારે હાઇડ્રોજનના 4 પરમાણુ આવેલા છે। કાર્બનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના હમણાં જ આપણે સમજાઈ ગયા કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે 2 4 કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે ઇલેક્ટ્રોન રચના તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 2 4 જેમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે। ત્યારબાદ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ 1 છે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો। તો બિંદુ નિરૂપણ આપણે સમજીએ અહીંયા કાર્બન છે એના બહારના ઇલેક્ટ્રોનને હું ડોટ વડે દર્શાવીશ। હાઇડ્રોજનના બહારના ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવીશ। તો વિદ્યાર્થી મિત્રો કાર્બન છે કાર્બનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન તો 4 ડોટ 1 2 3 4 હાઇડ્રોજન કેટલા છે તો 4 આ એક હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન છે એ કોઈ
આ બીજો હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન એની ચોકડી વડે, ત્રીજો હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન ચોકડી વડે, ચોથો હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન ચોકડી વડે. તો વિદ્યાર્થી મિત્રો આ સહસંયોજક બંધ બને છે, સહસંયોજક બંધ બને છે. એવી જ રીતે કાર્બન છે એ પણ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું CH4 એટલે કે મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અષ્ટક.